અને બધા આમંત્રણને માન આપીને આવ્યા છે. અમારા સાજિંદાથી લઈ ઘડીક ચા પાણી પી લે, ઘડીક આનંદ કરી લે, અને માર્મિક વાતો સાથે હું તમને આનંદ કરાવવાનો છું. ત્યારે સહેજ વોલ્યુમ દેવું પડશે ભાઈ, કેમ કે 2 દિનના ઉજાગરા છે, મેળા બંદોબસ્ત કર્યો છે. કેમ કે જે ઓળખે છે ને ખબર છે, નથી ઓળખતા એને કહી દઉં છું ખાસ, કેમ કે હું પટેલ છું ને પોલીસમાં છું. હા, એટલે પટેલ પોલીસમાં ન હોય, પોલીસ કલાકાર ન હોય ને લાડવામાં વગાણીનો. એટલે જ હું આ બધાને રિક્વેસ્ટ એક વખત જ હંમેશા કરું છું, પોંચ ફળાવો એટલે 200 ને 5 ફળાવી લેવાની. હા, મને ખોટું નથી, અઘરું છે. એટલે કામે ક્યાં ના કઈ તમારે કરવું જ હોય તો, બુદ્ધિએ ક્યાં ના કઈ તમારે અનુસરવું હોય તો, સાહેબ કામે કાંઈ ના તમને કીધી જ નથી કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કઈ તમારે અનુસરવું હોય તો, અને હામા પાણીએ હાથી ડૂબે ને માછલા તરે, તણખલા બનજો જગતમાં તરવું હોય તો. હા, મને ચેતનજીનો ફોન આવ્યો, કેમ કે હમણાં ભાદરવી આમાં ગઈ, ઋષિ પાસે ગઈ, અમે શું છે બોલા ડબલ મહિના કહેવાય, અપર મહિના કહેવાય ને દાદા, એ બધું અધિક મહિના કહેવાય, સમજ્યા? એટલે કડતાલું શેરીએ ઉપડી જ થી. જ્યાં જાવ ને શોખ પડ્યો નથી, બાયુ ટોળા રામધૂન લાગી ને ગોપાલ ધૂન લાગી, પાણી આરામ કાંઈ નથી એમાં લાગી. એટલે અઘરું છે. પણ ભાઈ ચેતનસિંહ ફોન આવ્યો, મેં કીધું આવી જવું, આનંદ કરશું, લહેર કરશું. પણ મૂળ વાત કવિ હાલની એક રચનાથી વાત તમને કરું કે હાજા તાજા હવને મારો નારાયણ રાખે નરવા. છે કચ્છનો કવિ હાલની આ રચના છે, બહુ સારી સાહેબ, કે હાજા તાજા હવને મારો નારાયણ રાખે નરવા, અને રઘુકુળ ભૂષણ રામ અવતર્યો કલ્યાણ કરવા. રઘુકુળ ભૂષણ રામ અવતર્યો કલ્યાણ કરવા, હગી માયો વસન માગી અને વન દીધો વિસરવા, આમાં ધોકા કોના ધરવા. સાહેબ બહુ અઘરું છે. મેં તમને કીધું ને, કામે ક્યાં ના કે તમારે કરવું જ હોય તો, બુદ્ધિએ તમને ના કીધી જ નથી અનુસરવું જ હોય તો. સાહેબ પણ વિષય હાસ્યનો મારો હંમેશા હોય છે, અને હું ઘણાને કહું છું, બને ત્યાં સુધી સલાહ કોઈ ન દે. મેઘભાઈને એટલું જ પૂછેલું, મેં કીધું તમે આમ કાંઈ સમાજની સેવા કરી? આપણે સમાજની સેવા કરવી પડે, જીવન મળ્યું છે, કાંઈક ઉદ્દેશ હોવો પડે ને, કાંઈક સેવા કરી. મને કે હા. મેં શું કર્યું? મને કે મેં લગ્ન કર્યા. મેં કીધું લગ્ન કર્યા એમાં શું સેવા આવી? મને કે નાઈટની એક દીકરી ઠેકાણે પડી ગઈ. સમજાય ને વંદનો? કેમ કે હું હળવી વાતોનો માણસ, 18 વર્ષની નોકરીમાં ગામના પાણી પીધા. સાહેબ હા, હું પટેલ ને પોલીસ અમારો મૂળ ધંધો મૂકીને, બાપ દાદાને ધંધો મૂકીને આમાં આવ્યો હોય, એટલે ગામના મેં પાણી પીધા છે. મને છે ને, હું મારા અનુભવની હંમેશા વાત કરું, કેમ કે આપને નથી સૂરનું જ્ઞાન, નથી શબ્દનું જ્ઞાન, માત્ર આવે ખબર પડે છે. કેમ કે ઈશ્વર છે ને, તો 2 વસ્તુ છે, ઈશ્વર માપમાંય રાખે ને માપનાય રાખે. ઈશ્વર માપમાં જ રાખે અને માપનાય રાખે. વધીને 5 ફૂટ, 5.5 ફૂટ કે 100 ફૂટની હાઈટ આપે. એકલું ખાધ્ય થતું હોત તો ઘરે 2 ભેંસું દૂધ નહીં હોય, છોકરો 19 ફૂટનો ન થાય. એટલે માપ ના રાખે. કેમ કે હું ઘણાને કહું, મેં કીધું કિલોમીટર લખ્યા સરકારે, કાપવાના આપણે છે, માપે હાલવું. અમે અઘરું છે. અને અમુક છે ને, અમુક બધા જ નથી થતું. અમુક મેં તો ઘણાને કીધું, લોકડાઉને આપણે જીવતા શીખવાડ્યું, તાણમાં કેમ જીવાય. હા, 2 મહિના ગઢી મહિના રહ્યું, હારા ધ્રુજી ગયા ભાઈ. અને અમને તો ભાઈ ચેતનસિંહ એવું છે ને, મુના ભાઈ નહોતા ઓળખતા ને ઓળખવા માંડ્યા. હા, શેરીને ખૂણે રહેતા હોય એ જ અમને પોલીસ વાળાને શું કરવા, નાયરી ચોકડી નોંધ વટાતો એટલે મોર બોલે હો મારા. આમ પાડોશીને ફોન આવે, એમ તમારે પડખે રહેતા થાય ને હગા બોલવી, આપણે તો ઓળખ્યાય ન હોય. એનો તો કોઈ વાંધો જ નહોતો, ઘડીક મારો બાપ વાંધો તરત માગા આવે છે. કેમ કે સાહેબની લિંક તૂટે ને મજા ન હોય મારા હમ ભાઈ. કેમ કે હું ઘણાને કહું, અમુક વસ્તુ છે ને, આમ જો ઉદરમાંથી હોય, માના ઉદરમાંથી હોય, જન્મથી હોય સાહેબ. હા, અમુક ચારણ જન્મે, ક્ષત્રિય જન્મે, એક દાતાર જન્મે, એક સુરવીર જન્મે, એક યોદ્ધા જન્મે, એક કવિ જન્મે, એક કલાકાર જન્મે, બની નો એકાય. હા, અકલ ઉધારે ન મળે, ઓલું હેતનો હાટ વેસાય, આ રૂપ ઉછીનું ન મળે ને પ્રીત પરાયણે ન થાય. એટલે મૂળ વાત, ઘણા અમને ઓળખતા નહોતા ને ઓળખ મળે. ઘણા દેવા અમને ફોન કરે ને આપણને પૂછે, લાલભાઈ બોલો. આપણે કેવી આ જમાદાર? કીધું આ ભરૂચના પુલે ઊભા રાખ્યા, કોઈને તમારે નાય તે. એટલે આપણે કંઈક ભાઈ આપો ફોન, કંઈક ભલામણ કરી દેવી, કંઈક થતું હોય તો કંઈક. એટલે આપણે ઓલા જમાદારને કહ્યું, ભાઈ એવા માણસો નથી, ગુનાહિત પ્રવૃત્તિમાં ન હોય, જાણવી છે નજીકથી જવા દે. તો ઓલા બિચારા કંઈક વાત હાસી લાગે જવાય દે. હવે મૂળ વાત, 2 કિલોમીટર હાલે ને પછી પાછો ફોન આવે, લાલભાઈ બોલો. આપણે કેવી હા, એને કહી દેજો પાછા વળતા ન ઊભા રાખી. એ આપણે કરી દેવાનું.
હા તમે જોજો, મેં તમને કીધું સમય છે ને, સમય જીવતા શીખવાડી દે, સમય બોલતા શીખવાડી દે, સમય હાલતા શીખવાડી દે. હા, સમય હાલતા શીખવાડી દે. તમારા ખિસ્સામાં 10,000 આમ પડ્યા હોય ને, કડકડતી નોટ, 500 નોટ હોય, એટલે તમે ઊભી બજારે હાલ્યા દો ને એટલે મોઢાનો કલર અલગ હોય. હા, એ જ ખિસ્સા હાવ કડાડાટ ધોમ હોય ને, કાંઈ ન હોય ને, ઊભી બજારે હાલ્યા દો એટલે એ મોઢાનો કલરે અલગ હોય. અને કોકની 500 નોટ પડી હોય ને માથે પગ દઈને અડધી કલાક ઉભા રહ્યો ને, મોઢાનો કલરે અલગ હોય. મેં તમને કીધું, મને કાંઈ ખબર બહુ લાંબી પડતી નથી, શબ્દોનું જ્ઞાન છે નહીં, પણ સાહેબ ગામે ગામના પાણી પીધા છે ને અહીંયા બેઠા પછી એટલું સાચી ઠોકીને કહીએ શકીએ છીએ, ગામનો 1 રૂપિયો નથી ખાતો ને તોય ભજન થાય છે, અને તોય રોહોડા હાલે છે, કૂતર્યું આડું નહીં થતું, નખમાં રોગ નહીં થતું. મને તો આ બધા શાળા ચડાવે છે કે મને કેમ કે કાંઈ આવડતું નથી સાહેબ બહુ લાંબુ ટૂંકું, પણ મને એટલી ખબર પડે છે કે તમને માગતા આવડવું પડે સાહેબ. નાભીથી નીકળે ધણી ને સુણે ધા, કા અંતરની ઉણપ કા વાયો કળજુગ વા, બાકી ઈશ્વર સાંભળે સાંભળે ને સાંભળે. તમારો નાભીનો પોકાર છે, તમારો અંતરનો અંતરનાથ છે, ઈશ્વર સાંભળે સાંભળે ને સાંભળે. અમારા જાદુ બાબા ગરડાવાળા ત્યાં સુધી કહેતા કે માગવા જેવું માગજો, મારો નાથ નહીં પાડે ના, પણ આ હલકાની કોઈ દી આ પ્રેમથી પાડે નહીં, પાટિયા માગતા આવડવું પડે. શું કરવાનું આવે? ઈશ્વર આવે આવે ને આવે સાહેબ. હું તમને દાખલો દઉં, મીરાબાઈ મેવાડમાં લાવ્યા, વીરપુરમાં ઝલા ભગત લાવ્યા, ફતેપુરમાં પોજલરામ બાપા લાવ્યા. અરે નરસિંહ મહેતાએ 52 વખત અપડાઉન કરાવ્યું. ઓલો આવ્યો આવ્યો ને આવ્યો. શું કરવાનું આવે સાહેબ? એથી કરો આંકલો ને ઢીંગલું સીતરા તણું તુણે, પણ આપણને સટકતા જ આવડ્યું છે કાંઈ. હા, બમ્પ હોય ને બમ્પ, આપણે જોજો ટુ વ્હીલર જતા હોય ને બમ્પની પાસે ઓલી એટલી જગ્યા હોય ન્યા જઈને કાવું મારી આવે, પણ આ નો ટપે, ટપવું પડે. હા, કર્મ તો કરવું જ પડશે. આજને જ કાલ નામ એનો નાશ છે, નામ રહંતા ઠગરા, ઓલા નાણા નહીં રહંત, કિરત ઊંધા કોટડા હોતો પાડ્યા નહીં પડંત. નામ એના જ રહે જેને કાંઈ કર્યું છે. નામ છે નાશ છે, જવું પડશે મારે ને તમારે સાહેબ ગમે ત્યારે. રઘુકુળ ભૂષણ રામ અવતર્યો કલ્યાણ કરવા. મેં તમને કીધું ને, રઘુકુળ ભૂષણ રામને જવું પડ્યું, કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકરને જવું પડ્યું કે ગીતા ગાય અને કૃષ્ણે દુનિયા કેવી ગાંડી કરી છે. ગીતા લખવા વાળો વ્યક્તિ છે કૃષ્ણ પરમાત્મા પોતે છે, એને જો જવું પડ્યું હોય, ગીતા ગાય અને કૃષ્ણે દુનિયા કેવી ગાંડી કરી, એ સાંભળી એના શરીર પણ મહાણે જોયા મેકરણ. અરે મૂછો મરડતા મયપતિ, ગજબ હતા ગંભીર, હબળ એના શરીર એમ મહાણે જોયા મેકરણ. એને જવું પડ્યું, મારે ને તમારે જવું પડશે. પણ મંદિરનું સ્થળ છે ને, સાંભળજો, ઈશ્વરનો આભાર માનવાનું સ્થળ છે. હું તો મંદિરે જાવી ને એટલે ઈશ્વરનો આભાર માનીએ કે બાપ પંચમહાભૂતનું ખોળિયું આપ્યું, બને એટલે તારી સેવા કરીએ, તારી પૂજા કરીએ ને આપણે હરિનામ લઈએ. આપણે ત્યાં જાવીને તો માગણીની લિસ્ટ લઈને ઊભા હોય, બોલો કાંઈ ન આપે. હા, અઘરું છે. હું તમને એક વાત કહું, સાંભળજો, 4 પંક્તિના શબ્દો છે પણ તમને મજા આવશે. આંખુંથી અડિયલ લાગતો હોય માણા મજા ન નીકળે. તમને એમ થાય ને કે માણા બેઠો મોઢું બગાડીને બેઠો, અડિયલ થઈને આમ બેઠો, હે, તો એ માણા મજા ન હોય, ન હોય એવું નથી. આંખોથી અડિયલ લાગતો હોય માણા મજા નો નીકળે, લુગડે રાંક લાગતો હોય માણા મોટા ગદા નો નીકળે. તમને એમ થાય ને બિસ્કોટના 5 બટન મેં 3 બટન નથી, પણ કરોડપતિની દીકરો નીકળે, લ્યો ઓળખવો પડે. આંખોથી અડિયલ લાગતો હોય માણા મજા નો નીકળે, લુગડે રાંક લાગતો હોય માણા મોટા ગદા નો નીકળે. ને હવે સાંભળો કે હાસા ભાવ છે ને અહીંયાના ભીતરમાં પડ્યા છે સાહેબ, આ દેશના બાવાની બંડીમાંથી ખજાનો નીકળે. માગતા આવડવું પડે. આપને નથી આવડ્યું માગતા, આપણને આવડ્યું જ નહીં, આપણે બોલતા નથી આવડ્યું ઘણા. તમે જોજો, હું તમને દાખલો દઉં. જન્મ થાય ને, આપણો જન્મ ગમે બાળકનો, એટલે હાલતા શીખતા બોલતા 2 જ વર્ષ લાગે. આપણને આખા કુટુંબની ઓળખાણ કરાવે આપણી માં. જનેતા હોય આખા બાળકને આખા કુટુંબની ઓળખાણ કરાવે કે બેટા જો પપ્પા કહેવાય, અને કાકા કહેવાય, અને ફઈ કહેવાય, અને ફુવા કહેવાય, આવા છે તેવા છે. આખી જનેતા છે એ બાળકને ઓળખાણ કરાવે. બોલતા હાલતા શીખતા 2 જ વર્ષ લાગે. હું બોલું એ શીખતા 60 વર્ષ લાગે. નથી આવડ્યું હો ઘણા. નકર હમણાં બરોબર એક બેન કરી મહેમાન આવેલા ને, પાડોશીના બેન નીકળ્યા, એ પેલા ગરધણીને બેનને કે બાપા હુંડલો ચડાવો ને, ઘડી ટેકો દો ને. ઓલા બેને આમ હુંડલો ચડાવે ને તો આમ ભળી જાય. મહેમાન આવ્યા તમારા ઘરે? એ કે હા. હું આવ્યા? મુનાને જોવા આવ્યા. મોટાને કીધું હા. વાય આવે એને કરો ભેગું, લ્યો. નહીં આવડ્યું બોલતા ઘણા, ઘણા નથી આવડ્યું. આપણે મેં તમને કીધું માગતા નથી આવડ્યું. હા, અમુક ધંધો મગજમાં કરી દે ને ખોટું હોય, ધંધો મગજમાં કરી દે. નકર અમારા ગામડે એક ભાઈએ વીઘાની મરસી કરી. મને કે મોટા પૂરો ભાવ લેવો. આપણે જાતે વેસવા બેવું બજારમાં હુંડલો લઈને. મેં કીધું મોટા આપણે ખેડૂત દીકરા, આપણે વેસે હારા ન લાગ્યું, એમ બજારમાં દઈ દેવાય દલાલને. નહીં, પૂરો ભાવ લેવો. તું જો મને કે મોટા. મરસીનો હુંડલો લઈને બેઠો ને બરોબર એક બેન નીકળ્યા કે હું રાખ્યું મરસાનું 20 કિલો લઈ દાવ. બેન કે તીખા નથી ને, તો આમ ડીટિયા હોતું ખાધું, હાવ મોળા લઈ દાવ. બેન કે મોળા હોય તો હું લેવા દી કે
બેન હાલતા ત્યાં નાન તીખું લઈ ગયું. ઊભી બજારે ચડ્યો, શેકાઈ ગળ્યું શેકાઈ ગળ્યું, સારું કર્યું મરસાન કર્યું વેગરાન કર્યું હોત તો. એટલે અમુક થતું હોય નહીં થાય. હા અમુક નથી થતું, બધે અઘરું છે. એટલે સમજાય ને બધા શું આવો બરોબર આમ થોડો ગરમીનો ટાઈમ ને આમ પતિ પત્ની આમ ધાબા ઉપર હુતા હતા ને ઉનાળાનો ધોમ ધકે, એમાં હેઠે બજારમાં દેખી રહ્યો થયો. એટલે ઓલો ભાઈ છે આમ જાગીને ધાબે પાળી આવ્યો. એટલે જુવાનડા 4-5 હતા કે ભાઈ હું રેડ્યું નાખો. એ કે પાણી ન પીતા પાણીમાં ઝેર છે એમ. કે હા પાણી ન પીતા પાણીમાં ઝેર છે. તો ઓલી ઘરવાળી જાગીને આવી અને ઘરવાળાને કે હું રેડ્યું નાખે બધા, તું પાણી પીને હુઈદા નહીં કે હું અડધું જ કહું. લેંગો પીડ્યો એમ કહું, ભેગો હું પીડ્યો એમ ન કહું. હા હું ઘણાને કહું તમારી જે જોઈને મળી રહેશે, જે જોઈને. હું તમને દાખલા સાથે કહું, અમારું ભજન કરવું અમને આ જગ્યા ચડી ગઈ છે, હાલો લ્યો બરોબર. તમે અજાણ્યા ગામમાં જાનમાં જાઓ, તમે જે ઉતારો ગોતતા હો ને તો પીવાવાળાને પીને પહોંચી ગયો હોય. તમને જે ખાસો નથી ચડ્યો ફલાણા ગામની જાન ક્યાં આવી એમ બોલો પીને પહોંચી ગયો લ્યો. હા અને સટકે કાયમ સટક્યો. 4 જણા બરોબર આમ જુગાર રમવાની તૈયારી કરતા હતા ને. હમણાં શ્રાવણ ગયો, અમારે લીલા લહેર હતા બરોબર, આમ તૈયારી કરતા ને આમ તાપડું પાથરીને આમ બરોબર આમ તમે ત્યાં સાહેબ પહોંચી જાય. તું રમે જુગાર એલા ના રે ના હું સાહેબ રેલવે સ્ટેશનથી આવ્યો હું, તમે તે કે આવતા બીજાને કે તું હું સાહેબ કે મેડિકલે દવા લેવા ગયો, આ ચીઠી ડૉક્ટરે લખી દીધી કે તમે તે. ત્રીજાને કે તું ગામમાં સાહેબ તમે પૂછો કોઈ એમ કે આ છોકરો જુગાર રમે, તમે જે સજા આપો એ મંજૂર. ચોથાને કે તું રમે, એ કે સાહેબ એકલા એકલા કોણ રમે એમ કરી. માણસ અટકે બહુ માણસની જાત છે ને હકીકત. ભીં વગર ભૂંડી હાલી જ ન, ભીં વગર આપણે માણસની જાત હરખી હાલી જ ન હોય કોઈ દિવસ. તમે જોજો ભીં છે ને બહુ ભૂંડી વસ્તુ. અને હમણાં હીરા તો હીરા છો ભાઈ, હમણાં હીરામાં ઉઠે બોલ. એક ભાઈને મેં કીધું તમે પહેલાં મોડે સુધી હુઈ રહેતા હતા, વહેલા જાગવા માંડ્યા, એનું કારણ હું? મને કે સવારમાં આમ જાગું ને ગોદડું આમ કરવું ને પછી મને એમ થાય નથી ઉઠવું, પાછો હુઈ જાઉં. પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું ને તો પેઢી ઉઠી જાય, પછી ધંધે ચડી જાવ કે. હા નકર હમણાં બરોબર એક ભાઈ આમ હીરામાં ઉઠી ગયા, ઉઠી જાય. એટલે બરોબર ઘરવાળાને કીધું એટલે ઉઘરાણી વાળા આવે મજા કરે. એ કે આંજો હું અંદર આગળ દઈને રૂમમાં હુઈ જાઉં છું. ઉઘરાણી વાળા આવે એટલે તારે એટલું જ કહેવાનું 2 દિવસ ખાધું નથી, 2 દિવસ બોલતાય નથી, મને નથી લાગતું ગાયું રે એમ. બાય તો બિચારી ગળગળી થાય ને એકને કેસેટ વગાડે ને કોક આવે એટલે 2 દિવસ બોલ્યા નથી, 2 દિવસ ખાધું નથી, મને નથી લાગતું ગાયું રે એમ. 2 દિવસ ભક્તિ આવેલી. ત્રીજે દી એક માથા ફરેલો આવ્યો, ક્યાં ગયા મારા ભાઈ? બાએ પાછું ચાલુ કર્યું, 2 દિવસ ખાધું નથી, 2 દિવસ બોલતાય નથી, મને નથી લાગતું ગાયું રે એમ. તું હોય ઓલો શું કે ખબર છે ક્યાં એ દેખાડો ને તો 2 ધરબી દેવી છે કે. બાઈ કે ઉભા રહ્યો કે ઘડી કર્યો, બોલો હું તો ન્યા ગઈ બાઈ કે 2 દિન તો વી જાય, એક તો આવો આવ્યો છે ક્યાંય દેખાડો તો ધરબી દેવી એમ કે. તો ઓલો પડ્યો પડ્યો શું કે ખબર, એને કે દેકારો ન કરતા તમારા દઈ દે. ભી અઘરી વસ્તુ જ ભાઈ, બહુ અઘરું છે સાહેબ. હા પણ આપણે ઓલા જેવું છે, ગોતી લેજે ભીતર છે કાંઈ બહાર નથી. આ ના હવનું સુણે તારું કાનો સુણે કાં તું ને એત બહાર નથી. અઘરું છે હો. હા તેમ જોજો ઓલા જેવું છે, ગળા વગેરે ગવાય નહીં, દાંત વગેરે સવાય નહીં, મોટાના વેમમાં મરાય નહીં, ખોટા હાર ફરાય નહીં. ખોટા હાર ફરો ને આધાર કાર્ડમાં નામ વિયા જાય હારા હારાના. હા અમારે ઘણી જગ્યાએ દાખલા આવે, આપણે કઈ તું રમતો હું જ પડખે ઊભો જોતો હતો. જોવાની જગ્યા ઘણી છે, ત્યાં જ જોવાનું હતું. હા હા એટલે આપણે જો તમારો મોઢા ચમક મારે ને હો, એનું કારણ શું ખબર છે? તેમ હિન્દી ફિલ્મ જોવો છે એટલે. અને અમારી વખતે અમારે વલભીપુરમાં એક જ ટોકી છે, આપણે પૂછ્યું ને શું ટાઈમ છે, તો કે તમારી ક્યારે ટાઈમ છે? મેં તમને કીધું નામ રહંતા ઠકરા ઓલા નાણા નહીં રહંત કિરત ઊંધા કોટડાઓ તો પાડ્યા નહીં પડે. નામ એના જ રહ્યો. પાણીનું પરબ બંધાવ્યું હોય ને એટલે ત્રીજી પેઢીએ પરજા એમ કે આ અમારા દાદાએ બંધાવ્યું. ક્યાંક નો કે કોઈ એમ કીધું રોડે ખિસ્સા કાપતા અમારા દાદા હતા? કોઈ કીધું હે કે જામીન નહોત મળતા એ અમારા દાદા હતા? બરોબર. નકર આમ 4 જણા પીવા બેઠા ને પીવા એટલે એકે બીજાને પૂછ્યું કે મોટા તને આ ટેવ ક્યારે પડી ગઈ?
એ કે ક્યારેક ક્યારેક લગ્ન પ્રસંગ હોય ને તો સાંટો પાણી. બીજાને કે તને? એ કે મોટા એમાં એવું છે ને, મારા દાદા ને એના દાદા ને એના દાદા એને ભૂખ ન લાગતી. તેને એક ભાઈબંધે કીધું કે પીવો ને તો ભૂખ લાગે. ઓઈલો કે લાગી આવી ત્રીજી પેઢીએ નથી ગઈ કે બાકીના કે મોટા પાર્ટી બાર્ટી કંઈક કરો કે પીવાનો પ્રોગ્રામ પૂરો થયો કે રાષ્ટ્રીય પ્રોગ્રામ પૂરો થયો ને લાગણીશીલ બહુ થઈ જાય પછી સમજાય. ઓલો કે મોટા આપણી પાસે પૈસા ક્યાં છે? તું મોટા મુદ્દામાં જેની પાસે પૈસા હોય એની પાસે આઈડિયા ન હોય કે આઈડિયા હોય ને પછી પૈસા ન હોય. તું આઈડિયા બોલ નહીં કે બાઈકીનું એમ કરી લેવું. મારે ઘરે બોકડો બાંધ્યો લેવા હું ન દઉં કે બાઈકીના ત્રણ કે બોકડો અમે લઈ આવીએ એમાં હું કે બાઈકીના ત્રણ બોકડો લઈ આવ્યા. પાર્ટી પૂરી હસ્યતમ કેશવમ ગોપિકા વલ્લભમ બોકડાનું પૂરું. ખબરમાં ઘરે ગયો તો બોકડો વાંચીને કોરે બાંધ્યો. અને ઘરના કે બોકડો અહીંયા કે બોકડાને મૂકો ને રાઈટનો કૂતરો નથી ચડતો કે હા આપણે મેં હું ઘણા કહું ગળા વગેરે ગવાય નહીં, દાંત વગેરે સવાય નહીં, મોટાના વ્યામમાં મરાય નહીં, ખોટા હારે ફરાય નહીં. ભલે આપણી ભેંસ ધરાય નહીં પણ કોઈના શેઠા સરાય નહીં. અરે ન ખાવાનું ખવાય નહીં પછી ખાધું હોય તો કહેવાય નહીં. અઘરું છે. ક્યાં બેહો છે ને એની ઉપર આધાર રાખે બધું. તેમ જોજો જીવન મળ્યું મજા છે, કોણે કહ્યું સદા છે, ઈશ્વર સતત છે કાર્યરત. આપણે કેમ કેવી રજા છે? હા તેમ જોજો રામનની માલકોર તમે વયા જાઓ એટલે રામની 4 ભાઈ, 4 એના પત્ની 8 થયા, 3 એના માતા અને 1 રાજા દશરથ કે જેની ઇન્દ્ર ઈર્ષ્યા કરે એવું રાજા દશરથનું સિંહાસન. 12 જણાનો પરિવાર છો સાહેબ. એ 12 જણાના પરિવારે આખી દુનિયાને શીખવાડી દીધું કે જીવન કેમ જીવાય. પતિ પત્નીએ કેમ રહેવું, 2 ભાઈઓએ કેમ રહેવું, બાપ દીકરાએ કેમ રહેવું, હાવું વોવે કેમ રહેવું, દેર ભોજાએ કેમ રહેવું. ન્યાથી માંડીને 12 જણાના પરિવારે આખી દુનિયાને શીખવાડી દીધું કે જીવન આમ જીવાય. એની સામે મહાભારતમાં વ્યાજ આવ હો ભાઈઓ હો ભેગા થઈને ભૂંહળીઓ કેમ વાળવો ન્યા દાવ. સીધા દ્રષ્ટાંતો છે. મારા તમારા શાસ્ત્રો મને તમને ઘણું શીખવે છે પણ આપણે આવડ્યું નહીં. તો નકર હમણાં એક જગ્યાએ સાપામાં આવ્યું બરોબર, આમ એક બસ જાતી હતી ફલાણા ગામ જાતી હતી ને બસે પલટી ખાધી. એટલે સાપામાં આવ્યું, સાંભળજો હું તમને નામ રહેવાની વાત કરું. એટલે સાપામાં આવ્યું કે ફલાણા ગામની બસ ફલાણા ગામ જાતી હતી, બસે પલટી ખાધી, એટલાને વાગ્યું, એટલા સોલાણા, એટલા ઘાયલ થયા. જેવું આમ સાપું ગામમાં આવ્યું ને એટલે મારે તમારે જેવા કે આ બસમાં એમ હતા. ઓલો કે પણ તો તમારા આમાં નામ હોવા પડે ને ભાઈ કે આ બસમાં તમે હતા. સાપું લઈને પહોંચ્યા પેપર વાળાની ઓફિસે કે આમાં નામ નાખીને ભાઈ કાંઈ કે આ બસમાં તમે હતા. કે આમાં અમારા નામ નહીં સાપામાં. ઓલે પગથી માથા સુધી જોયો કાંઈ લીસોટો પડ્યો, સોલાણા હરોડાણા હતા કે નહીં, હરોડાવવું પડે ત્યારે નામ આવે. અઘરું છે. નકર હમણાં એક જણો અમારે પોલીસ સ્ટેશન આવ્યો ફરિયાદ લખાવે કે સાહેબ ફરિયાદ લખો. જમાદાર કે બોલો. માતા પિતા એ કે સાહેબ માતા નો પિતા, પિતા ક્યારેક ક્યારેક ન સમજણ હોય ઉઈ જાય જો. મારો જમાદારને ઉજાગરો ઓછો થાય. પણ હું કાયમ કહું છું ભજન જ કામમાં આવે. તેમ જોજો અહીંયા તમે લીમડો વાવો, બાજુમાં નાળિયેરી વાવો ને એની પડખે આંબો વાવો. એકમાં કડવાશ આવી, એકમાં મીઠપ આવ્યું ને એકમાં ગળપણ આવ્યું. આવ્યું કે ન આવ્યું? ફૂટનું અંતર છે તો આવ્યું કે ન આવ્યું? કેમ કે જેને જે જોયું છે ને લઈ લે છે. અખિલ બ્રહ્માંડનો માલિક તમે જોજો નાળિયેરનું ઝાડ 35 ફૂટ ઊંચું હોય, એને કેવા સાલા આપ્યા, ઓઢણું આપ્યું મારા કુદરતે. સાંભળજો, એની અંદર ટોપરું ને એની અંદર શુદ્ધ ગળેલું પાણી. સાહેબ ઉંદરડો ક્યારેક લાકડું કાપીએ કે કાચલું ન કાપીએ કે અને હુતાર ગળે તો ઢોંસો રહે, પણ નાળિયેરની અંદર ઢોંસો ને એની અંદર ટોપરું ને એની અંદર શુદ્ધ ગળેલું પાણી. તો એના થડીએ 1.5-2 ની મોટર નું ને ગરધણી સાપ પાડે ને જતું હોય. સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર પીર પોખરણનો બાદશાહ જો સાહેબ 35 ફૂટ ઊંચા ઝાડને આવી રોશની દેતો હોય તો મને તમને દીધા વગર છૂટક્યો જ નહીં. સાહેબ હા પણ તમે જોજો તમારો જન્મ થાય એ આવ્યા પહેલાં તમારા ધાવણની તમારા ખાવા પીવાની વ્યવસ્થા કરી રાખી હોય. તમે જાઓ ત્યારે 4 જણાની વ્યવસ્થા કરી રાખી હોય તો વસલા ગાળાની વ્યવસ્થા એને નહીં કરી હોય. છે કરી જ હોય પણ આપણે હળિયા પાટી કાઢવામાં ઢાંકી જાય. હા નકર હમણાં બરોબર એક બળદ ગાડું લઈને આવ્યો ભાઈ, બરોબર કૂતરું વાવા ચાલે આવે ને કૂતરું આંફે. ઘરે બરોબર મહેમાન બેઠેલો કે તમારી વાડી આગી છે નહીં? બોલે કે તમે કોઈ દી અમારી વાડી આવ્યા નથી, તમને કાં ખબર કે આ કૂતરું આંફે ને એટલે. એ કે કૂતરું ગાડામાં અહીંયા આવે પણ અડધો ખેતરમાં આમ જઈ આવે ને અડધો ખેતરમાં આમ જઈ આવે, બાકી વાડી 2 ખેતરમાં જ છે. એ કે એટલે આડા ફટા મારવા દો ને એમાં જીભ નીકળી જાય. હા ગુરુ છે. એટલે બહુ મજા આવે સાહેબ. પણ મૂળ વાત ભજન જ કામમાં આવે સાહેબ. તમે જોજો, તમે હીરા ગઈ લો, લેણું કરી લો,
કડિયા કામ કરી લો, ખેતી કરી લો, છેવટ કોકના બૂસ મારી લો ને સાહેબ, ભજન તો આજ ને કાલ કરવું પડશે ને કરવું પડશે સાહેબ. નકર એક ભાઈને મેં કીધું આમ આ થોડે થોડે તમે આ દુકાને નામું કરો, ઉધારે મગાવો ને ધીરે ધીરે ઉકળો થાય, એને કહેતા થોડે નામું સુકવતા રહ્યો ને તો આ એકારે ઉકળો ન થાય. પછી ભાઈએ મને જવાબ દીધો, મને કે ભાઈ મિલકત એ થોડે જ વેચી કે અઘરું છે સાહેબ. પણ મૂળ વાત ભજન કામમાં આવે, મારો ઈશ્વર આવે ને આવે, હું કરવાનો આવે સાહેબ. અમારો પિંગળસિંહ બાપુ ભાવનગર રાજકવિથી લઈ હવા પર દી સડે એક કાવ્યની રચના કરે, અને મૂળ વાત મારે તમને કેવી છે કે ઈશ્વર ક્યાં આવે છે. સર અજીતસિંહ ધાંગધ્રા સ્ટેટ કે ગુજરાતના તમે ટોપના 5 રજવાડા લેવા તમે જાઓ એટલે સર અજીતસિંહનું નામ તમારે નાખવું પડે સાહેબ. એની માઇલ કોઈ ડિસિપ્લિન વાળા એટલે ચેતનસિંહ જોવો આ મોજ કહેવાય. મને તેમ કે મારે તો વાહ મારો વાલીડો વાહ, મને એમ કે બોલવા વાળા માથે જ ઉડાવું છે, એમને મોરલા માર્યા. વાહ ધન્યવાદ ધન ઘડી ભાઈ ગો મારો બાપ કરોડ દિવાળી રાત. મજા જ આવે છે એટલી હાસું મને ખોટું નહીં. કેમ કે અહીંયા આવીને હું હળવું થવાતું ને અહીંયા એક જો હું તમને બધાને કહું, ચેતનસિંહ હાર્યા છે અમે તો એટલા વર્ષોથી ભેગા. અહીંયા બેઠા પછી ભૂલમાં મુનાભાઈ ફોન નહીં થયો કે હાલો હબ ભાગવું પડશે, કયું તત્વ કામ કરે મારો રામ જાણે બાકી ભજન થાય. હા અને તોય મેં તમને કહ્યું કૂતરું આડું નહીં આવતું. તમે જોજો કરમ આડું આવે ને આવે. હું તમને દાખલા સાથે દઉં, તમે 2 વ્હીલ લઈને જતા હોય ને આમ સીધી થઈ જાય ને ગાડી, માની લો ને કરમ આડું આવી 15 ટનની ગાડી હોય, ટ્રક ખટારો ભરેલો હોય, ડ્રાઈવર ઉતરી અને આગલા વીટમાં ઉપટ મૂકીને ઉપટ ઈંટડું 1.5 કિલોનું હોય, પણ 1.5 કિલો છે ને 15 ટનને ન હલવા દે સાહેબ. એ જ કરો. હા હું ઘણાને કહું છોકરાને વ્યવહાર કરવાનું થાય ને તો બાપાને શાખાને ખબર પડે કેટલીક રોનું કાઢી. હા આપણે તમે જોજો બેનું આમ ભાત રાંધે ને ચોખા કુકરમાં એટલે એક દાણો દબે ને ત્યાં ખબર પડી જાય. બધા દબે ખાઈ એવા નો રે. અમારા ગામમાં એક બેન સેટ લાજ કાઢીને ટીવી જોવે. મેં કીધું બેન લાજ કાં કાઢો? મને કે બધા મોટા જ આવે. આવા જમાદાર નહીં જડે. અઘરું છે. એટલે મૂળ વાત ભજન કા કામમાં આવે છે સાહેબ. સરહદથી ધાંગધ્રા સ્ટેટ ગુજરાતના તમે ટોપ 5 રજવાડા લેવા તમે જાઓ સાહેબ તો ડિસિપ્લિનની માઇલ કોઈ સરહદથી ધાંગધ્રા સ્ટેટનું તમારે નામ નાખવું પડે. એ રાજા એવો પવિત્ર છે, રાજા એવો ડિસિપ્લિન વાળો છે. તો ત્યાંની પોલીસ છે એ કેવી હોય છે સાહેબ, એની કાયદો વ્યવસ્થા કેવો હોય છે, ત્યાંની પબ્લિક છે એ કેવા નિયમ પાળતી હોય છે. ત્યાંના બારવટિયા હતા ને એમ કહેવા હતા કોઈ વટે માર્ગુને લૂંટે એટલે ખાલી વટે માર્ગુ એમ કહેવાય ને કે બાપા લઈ જાવ એનો વાંધો નથી, પણ અમે સર અજીતસિંહના ધાંગધ્રા સ્ટેટના માણસો છીએ એટલે બારવટિયા લૂંટતા નહીં આવી જેની ધાક હતી ને એવા સર અજીતસિંહ સાહેબ. એને જ્યારે રાજ્ય સંભાળ્યું ને ત્યારે આર્મીના ગણવેશમાં સંભાળ્યું હતું. એટલા એ માણસ ડિસિપ્લિનના તૈયાર હતા. તો ત્યાંની પોલીસ કેવી છે, ત્યાંની કાયદો વ્યવસ્થા કેવી છે સાહેબ, ત્યાંની નોકરીની વ્યવસ્થા કેવી છે. મૂળ વાત મારે તમને કેવી છે કે ભજન ક્યાં કામમાં આવે છે. દેહળ છે એ પોલીસની માલકો નોકરી કરે છે, નોકરી પ્રમાણે વારા ફરતી જે નોકરી આવે એ પ્રમાણે દેહળ નોકરી કરે, પણ એક નિયમ એનો એવો કોઈ ભજનનું વાયક આપે આમંત્રણ આવે એટલે દેહળ ભજનમાં જાય. પણ એક દિવસ બન્યું એવું, બરોબર દેહળની નોકરી જેલે છે, હજી બોલતા જ આવે વૈયા જાઓ તમે હાલતી ગાડીને આરામ લાકડો એવું વધારો મારા પગમાં આવી ગયું મને આવું થશે. બેસી જાવ એટલે પછી તમને જોવો જમાવટ હજી કલાક ન હાલવા દો. એટલે દેહળ છે એ પોલીસ ખાતામાં નોકરી કરે છે, પણ બન્યું એવું કે આમંત્રણ આવે ભજનનું એટલે ભજન પ્રમાણે દેહળ તો જાય. પણ એક દિવસ એવો બન્યો કે દેહળની નોકરી છે એ જેલ ઉપર છે. અમારી ભાષામાં 3+1ની ગાર્ડ કહેવાય, એટલે 3 જમાદાર હોય એની માથે ગાર્ડ કમાન્ડર કહેવાય. એટલે ભજનનું આમંત્રણ છે પણ દેહળની નોકરી તો જેલે છે એટલે જઈએ કેમ છે નહીં. એટલે બાકીના 3 માણસો એમ કીધું કે બાપા તું જો ભજન કરતો હો અને તું જો રામનું નામ લેતો તારી નોકરી એમ કરી નાખશે. દેહળ તો ભજનમાં આવી ગયો. હખણા રહેવા વાળા ન હોય ને, રામ અવતાર વખતે હતા ત્યારે નહીં હોય સાહેબ. એટલે દેહળ બરોબર ભજનમાં ગયો છે ને અહીંયા બરોબર અડધી રાત થઈ એટલે 4-5 માણસો જે કાન ભંભેરવા વાળા હતા ને એ સર અજીતસિંહ જઈને પાસે જઈને એમ કહે છે કે બાપુ દેહળની નોકરી જેલે છે પણ એ છે ભજનમાં હો. હે નોકરી ના ભાગે એટલે
હાલો એ કે હાલો બાપુ એમ હારે આવે એટલે અમુક હારે હાલે બહુ જોજો તમે ગામડામાં જીબીન ગાડીઓ આવે ને ડેલો દેખાડવા ઠેઠ હારે આવે નહીં જ આવતા તો ત્યારે નહીં જાવ એ કે હાલો બાપુ એમ હારે આવી એટલે 4-5 જણા અને સરહદજી છે એ જાય છે એટલે પહેલા પ્રથમ ભજનમાં જઈ અને આમ આગેથી જોવે છે જો બાપુ ઓઈલો ગાય નહીં દેહળ ગાય એટલે દેહળ તો એની મોજમાં ગાતો તો મુમન લાગી તુમને લાગી મું લૂણ વણુબા પાણીએ ઓલા પાણી વણુબા લૂમ દેહળ એની મોજમાં ગાય છે ભજન આગેથી સરહદી છે જોયું ગાય છે એ દેહળ જ ગાય છે પાછા ફરી અને આમ જેલ બહાર આવી અને હાથ પાડ્યો દેહળ એ દેહળ હા બાપુ ખેરિયત ખેરિયત દેહળને બોલાવવામાં આવ્યો એટલે દેહળ આવીને એમ કહે છે ડાયરી તો કે આ રે બાપુ સાવી આ રે બાપુ ડાયરીમાં સહી કરી અને સાવી ખેરિયત દેહળ કાંઈ ફરિયાદ ના બાપુ કીધું એટલે દેહળ અંદર જતો રહ્યો અને ઘોડા ઉપર બેહીને સરહજી છે રવાના છે 4-5 માણસો ઓલા હારે છે થોડાક આગે જઈને પાછા એમ કહેશે પણ બાપુ ઓલો ગાય છે એ દેહળ જ ગાય છે અહીંયા ભલે રહ્યો પણ ઓલો દેહળ ગાય થોડાક નજીક જઈને જોયું હાલો 4-5 ડગલા આગળ હાલશું ત્યારે સરહજી છે એમ કહેશે કે હું રાજા છું મારે મારી જેલમાં તપાસ કરાય ભજનમાં ન કરાય હું રાજા છું મારે ભજનમાં તપાસ ન કરાય મારે મારી જેલે કરાય એટલે સરહજીથી તો વયા ગયા હવા પર દીવ ઉગ્યો અને દેહળ છે ભજનમાં એની મોજમાંથી આવો એને તો કાંઈ ખબર જ નથી કે રાતે શું ઘટનાક્રમ બન્યો છે એટલે વાતમાંથી વાત નીકળી આવીને બીજા તે 3 માણસો હતા એને એમ કીધું કે અમે તો હુઈ ગયા હતા રાતે બાપુ આવ્યા હતા ચેક કરવા વિઝિટમાં ખુદ બાપુ પોતે આવ્યા હતા સર અજીત છે હે હા પણ હું તો આખી રાત ભજનમાં હતો અરે પણ અહીંયા જો આ તારા હગડ આ તું ઊભો હતો આ ઘોડાના ડાબલા આ ઘોડા ઉપર બાપુ બેઠા હતા આ તું ઊભો હતો એમ જ્યારે બોલ્યા 3 માણસો ત્યારે દેહળને આળોટવા માંડ્યો મને ખબર નથી હું તો આખી રાત ભજનમાં હતો મારો દ્વારકા વાળો આવીને ઊભો રહી ગયો હવે વાત મૂળ વાતનો પ્રાણ જે હું તમને કહું છું કે દેહળ હવા પર દીવ ઉગ્યો એટલે ઈમાનદાર માણસ કોઈની રજા લેવાની જરૂર ન પડે સરહજીને મળવું હોય તો દેહળ પોતે જાય અને સરહજી સામે ઊભો રહીને એમ કહે છે બાપુ લ્યો આ પટા ટોપી હું આજથી રાજની નોકરી મૂકું છું પણ દેહળ મને કાંઈ વાંધો નથી રાજે ચેક કરવા આવ્યા એમાં તું કહેતું નહીં બાપુ તમને વાંધો નથી મને વાંધો પણ દેહળ બીજા ગમે કે એની યારી મને વાંધો નથી મને તારી ઉપર વિશ્વાસ છે તાકે બાપુ તમારે મારી હાટું મારા ભજન હાટું થઈ અને અડધી રાતે મેલેથી જેલે ધક્કો થયો ને તાકે હા બાપુ તમારે મેલેથી જેલે ધક્કો થયો ઓલા દ્વારકા જેલે ધક્કો થયો મારે ધક્કો ન ખવડાવે સાહેબ હરીને હરાવ્યા પગલા પાસા ભરાવ્યા અખિલ બ્રહ્માંડના માલિકને હટી દેવું પડ્યું સાહેબ હા ઈશ્વર આવે આવે ને આવે શું કરવાનું આવે તમે જોજો મેં તમને કીધું ને એની ઘોડે છે નાભીથી નીકળે ધણીને સુણે ધા પણ આપણને માગતા ન આવ્યું સાહેબ કોઈ દિવસ હા મીરાબાઈ છે એ હું ઘણાને કહું હા ઘણા તો તને જુવાનના હોય ને ઘણાને કહું ભક્તિ બાજુ વળજો શું કરવા ન વળે હા હું જો તમે ખીચડીને માવો સોળો એમ તમે જમાવો તમે મજા આવે છે આનંદ જ કરવાનો લહેર જ કરવાની બધા જાણીતા આવ્યા છે ને આના દાંત કાઢે છે ને મને મજા બહુ આવે છે પેલું લોકડાઉન નું એવું લોકડાઉન એટલે આખી સોસાયટી વાળા ભેગા છે એવી 50 જણા અને અમારી પોલીસ વાળાની મોટી ઓફિસે પહોંચ્યો કે સાહેબ પોલીસ મારે આપણે નિયમ તોડવી લોકડાઉનમાં બહાર નીકળવી એટલે પોલીસ મારે પણ એ કે તો શું વાંધો છે એ કે ધોકા નવા આપો કાં એ કે સીપટિયું બહુ આવે અઘરું છે મૂળ વાત હું એ કરતો હતો સાહેબ અઘરું છે નાનામાં નાનો માણસ હોય ને તમને કાંઈક ને કાંઈક શીખવી જાય સાહેબ હા અહમમાં તો રહેવું જ નહીં અહમના ગોયા થવું ને જાતું કરી દેવું સાહેબ હા હું ઘણાને કહું જતું કરે એનું કાંઈ નથી જાતું જગમાં રહે એની વાતું માફ કરી દિલ સાફ કરવું એની નોખી પડશે ભાઈ તું સાહેબ હા જતું કરે એનું કાંઈ જાતું જ નહીં સાહેબ જાતું એક છે આપણે કોકની ખડકી મોરે આઠું ઢોળ્યું હોય તો કોક આપણે ખડકી મોરે આઠું ઢોળે આપણે કોકના હુકાતા લુગડા માથે સાંટા ઉડાડ્યા હોય કોઈક આપણા લુગડા માથે ઉડાડે હા ઘણા નહીં મેં તમને ન કીધું બોલતા નહીં આવડ્યું હા ઘણા નહીં આવડ્યું ને બરોબર ઓલો સોરી કરવા આવ્યો ને તેમ કબાટ તોડતો હતો ને ત્યાં ગરધણી જઈ ગયો ગરધણી મારી જેવો હા સોર મારી જેવો હુકલકડી ગરધણી 120 કિલોનો સોરની માથે બેસી ગયો છોકરાને કહેતા ગયા મારી દીકરો પોલીસ સ્ટેશન પડખે છે જૈન સાહેબને બોલાય તમારી દીકરો ત્યાં સુધી વાન હલવા ન દો ને કાન દોડ્યા ન લાગ્યા હોય બટા છોકરો એનો
ગયો વાંસરીને કોરે કે બાપા મારે જોડાઈ પીડ્યા હતા ને નથી, ઓલા ખૂણે દો કે પણ બાપા ન્યાય નથી, ઓલા ખૂણે હરખાઈ દો ન્યાય નથી. તા સોર બોલ્યો ન જડે ને તો મારા પહેરીને જા પણ હબ જા, સાહેબ કાંઈ નહીં કરે તારે બાપા ટાળ દે કે. હા અમુક સીધા કાનવાળી ડોસ્યું આવો, સીધા કાનવાળી તારે હાવું છે ઘરે, કાનમાં કંઈક પહેર્યું હોય નમતા હોય, સીધા કાનવાળી તારે હાવું છે ઘરે, મળવું છે આનું ડોકું કાઢે. ના ના કાલ હતા તું ન આવી, નોખા થાવ ભેગા હું હળો છે, ગંગાજીના ધોધ જેવું કુટુંબ હોય, વિખણ શીખણ કરી નાખે, મહેમાન હસવાય, છોકરા હસવાય, હું વાંધો બાપા નોખા થઈ જાવ. હા ડોસ્યું સલાહ દે, હળું હળું ચાલુ કરે. ક્યાં ગઈ તમારી છોકરાને બહુ? ઓલા કે પાણી ભરવા ગઈ. તે ક્યારે ને કીધું હજી નહીં થઈ કે? ઓલા કે વાર લાગી હોય, વાતો કરતી હોય ને એ કે ગામમાં કઈ. ઓલા ગરધણ કે પણ અમારા છોકરાને બહુ ગમી ના ગઈ, તમારી ક્યાં ગઈ? તાકે ઈદ રી હમણે છે ને. તો કીધું એ નહીં કરો ને કીધું. તાકે પણ મોટબા તો કામ કરો ને તમે તેડી આવો ને. તાકે પણ હું મોઢું લઈને તેડવા તો મારી લીધે રી હમણે ગયા. અઘરું છે, અઘરું છે, આપણને આવડ્યું નહીં છે. હા અઘરું. મોજત આવે ગમે નહીં, મોજત કરવાની, આનંદ કરવાનો, શેર લોહી ચડે. હવારમાં તમને ઊંઘ ન આવે તો મને કહેજો તમે. મેં તમને કીધું આવા જમાદાર તમને નહીં ચડે. નગર હમણાં બરોબર આમ જજ સાહેબ, જજ સાહેબ કઠોળામાં ટ્રેનના ડ્રાઈવરને ઊભો રાખ્યો, રેલગાડી આવતો ને રેલગાડીના ડ્રાઈવરને ઊભો રાખ્યો અને એને ગગલાવતા ક્યાં કે હોય ક્યાં ક્યાં ગાડી તે પાટા ઉપર રખાય. બોલો કે સાહેબ મને ખબર પાટા ઉપર રખાય. ત્યાં ક્યાં આંકી ખેતરમાં આંકી 5 ને ઉપાડ્યા. એ કે પણ સાહેબ પાટા ઉપર એક જણો સૂતો હતો, પણ એકને ઉપાડ લેવાય ને, 5 ને ન ઉપાડાય. એ કે પણ સાહેબ એની વાહે કરી હતી કાંઈ કે 3 દીધા પાટા ઉપર હુવે મારી દીકરો, જેવી ટ્રેન પાસે હતા ને દોડીને ખેતરમાં કરી દીધા. આ તો એને ક્યાં મળ્યું? એ કે ભાઈ ઉપાડી લો. એ કે અઘરું છે, મજા કરાય, લહેર કરાય. હું ઘણાને કહું, હા હું જો ઘણાને કહું છું, યાદ રાખજો સાહેબ, જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે ને તણખલાય તાર્યાના દાખલા. એક જહાજ હોય આ ગમે એવું એવું હોય ને, આપણે નથી કહેતા ટાઇટેનિક ડૂબી ગયું ન ડૂબી ગયું, અને એક તણખલું હોય ને, એક માણાને કોકનો સહારો મળે ને તણખલાનો, માણસ જીવન જીવી જાય. એટલે તણખલાય તાર્યાના દાખલા છે, જહાજોએ ડૂબાડી દીધાના દાખલા છે. અને હસ્તી એની ક્યાં હતી? એક રાજા આગળ. રાજા આગળ તો બધા વામણા જ છે. હસ્તી એની ક્યાં હતી? રાજા આગળ. છતાં ઉંદરડાએ ઝાડ કોતરીને સિંહ છોડાવવાના દાખલા છે. અને તમે તાકાતવર છો તો અન્યને કમજોર ના સમજો. હા કોઈનું અભિમાન, કોઈનું બળ કાયમ નથી રહેતું. તમે તાકાતવર છો તો અન્યને કમજોર ના સમજો. કારણ કે અહીંયા દોડમાં કાશબાએ સસલા નરાવવાના દાખલા. હા અને છેલ્લી વાત કે કોઈનું પણ કાયમ નથી રહેતું જીવન છે, કોઈની જિંદગી કાયમ નથી રહેતું. એનું કારણ કે જેના જન્મના દાખલા છે ને એના મરણના દાખલા છે. હા મેં તમને કીધું ને, ભગવાને કુદરતે આપણને આપ્યું છે ને એને વ્યવસ્થા કરી જ રાખી છે. પણ છેલ્લી એક વાત કે રામે જ્યારે લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી લંકાની અંદર પહેલી પગ મૂક્યો એટલે રાવણની એક દાસી હતી ને આમ હાથ આડા રાખીને ઊભા રહી ગઈ. એટલે રામને એમ કે આને તો શું હોય, દાસીને કાંઈક જોતું હશે, નવો રાજા છે, મને રાજી કરી દે છે. એટલે રામ રઘુકુળ ભૂષણ એમ કહે છે મારે અત્યારે મારી પાસે તન દીધા જેવું કાંઈ નહીં. તોય દાસી દાંત કાઢવા માંડી. એટલે રામ એમ પૂછે છે કે હું રાજ્ય સંભાળીશ પછી તને રાજી કરી દઈશ, અત્યારે કાંઈ નથી. તોય દાસીએ દાંત કાઢ્યા. એટલે રામે એક હાથની વીંટી હતી મુદ્રી કાંઈ દાસીને આપીને એમ કીધું કે અત્યારે એટલું રાખ પછી રાજી કરી દઈશ. એટલે ત્યારે તોય દાસીએ દાંત કાઢ્યા, ખડખડાટ હસવા માંડી. એટલે રામ છે એ દાસીને એમ પૂછે છે કે હવે હસવાનું કારણ ઓછું પડે, એક વીંટી ઓછી પડે સોનાની? ત્યારે દાસી એમ કીધું એ કે તમારી એક વીંટી મને શું અસર કરે? એ કે કા? એ કે આખી લંકા હોનાની, અમારી પેઢીઓ હોનામાં વહી ગઈ, હોનાન પાણાનું ઓશિકા કર્યા, હોનાન પાણા ઉપર એમ લુગડા ધોતા, ને એક તમારી હોનાની વીંટી મને શું અસર કરે? તાકે તો આ આડા ઉભા રહેવાનું કારણ હું? ત્યારે એ દાસી છે એ રઘુકુળ ભૂષણ રામને એટલો જવાબ દેશે કે બંધ ઓવડો દેખાય? તાકે હા, તાકે રાવણને જે ખરાબ વિચાર આવ્યા ને ન્યા જ આવ્યા, તમે ન્યા ન જાવ ને એટલે આડી ઊભી. સાહેબ હરીને હરાવ્યા, પગલા પાછા ભરાવ્યા, અખિલ બ્રહ્માંડનો માલિક હટી જાય. સાહેબ તમને આવડવું પડે માગતા, પણ આપણને આવડ્યું નહીં સાહેબ. મળે નહીં કાંઈ ગયા ક્યાં ફે ફે કર્યાથી કદમ બે કાળની હામાં ભરો મજા દાદ કે કઈ વર ના આવે શણગાર ઘડીક મર્દ